પશુપાલકોના આ રોષના કારણે સાબર ડેરીમાં અત્યાર સુધીની સૌથી મોટી દૂધની ઘટ થઈ છે। ડેરીમાં બફેલો દૂધના ઉત્પાદનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। દૂધની આવકમાં ઘટાડો થતા ડેરીમાં ઉત્પાદન થતા પ્લાન્ટ પણ મોટી અસર તેના પર છે। પનીર, દહીં, છાશ સહિતના ઉત્પાદનો ઉપર દૂધના અછતની અસર વર્તાઈ રહી છે। ભાવફેર મામલે 5 દિવસથી જિલ્લાના પશુપાલકો આ માંગને લઈને અડગ છે। ભાવફેર તેમજ જેલમાં બંધ પશુપાલકોને જેલમુક્ત કરવાની માંગ તેઓ કરી રહ્યા છે। માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ન ભરાવવા પશુપાલકો અકબંધ છે। પનીર, દહીં, છાશ સહિતના ઉત્પાદનો પર દૂધના અછતની સૌથી મોટી અસર અહીંયા જોવા મળી રહી છે। પશુપાલકોના રોષના કારણે સાબર ડેરીમાં અત્યાર સુધીની સૌથી મોટી દૂધની ઘટ સામે આવી છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ચિરાગ અમારી સાથે સીધા જોડાયા છે। ચિરાગ, જે પ્રકારનો રોષ પશુપાલકોનો છે, એક જ વાત કે 25% જે ભાવફેરની તેઓ વાત કરી રહ્યા છે, જો આ તેઓની માંગ નહીં સંતોષવામાં આવે, જેલમાં જે પશુપાલકોને કેદ કરવામાં આવે છે તેઓને મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ જ પ્રકારે તેઓનું વલણ રહેશે તો હજી કેટલી મોટી દૂધની ઘટ વર્તાય તેવું લાગી રહ્યું છે? જી ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીને લઈને જે વિવાદ છે તે વકરાયો છે અને સતત 5 દિવસથી જે પશુપાલકો છે તે પોતાનું દૂધ ન ભરાવીને સાબર ડેરી સામે પોતાનો આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે। અને આજે પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે થયેલો જે વિવાદ છે તેનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના જે પશુપાલકો છે અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છે તે પોતે દૂધ ન ભરાવી આજે પણ ભાવફેરની તેમજ જે પોલીસની દમનગીરી ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે રોજ છે તે યથાવત રાખ્યો છે। અને આજે સતત 5મા દિવસે પશુપાલકોએ દૂધ ભરાવતા સાબર ડેરીની જે દૂધની આવક હતી કે જે રોજની 25 થી 26 લાખ લીટર જેટલી દૂધની આવક હતી તેની સામે અત્યારે 10 થી 11 લાખની આસપાસ જે દૂધની આવક છે તે સાબર ડેરીની અંદર નોંધાઈ રહી છે। જ્યારે સાબર ડેરી એક એવી છે કે જે અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અને સાબર ડેરીની અંદર 25 જેટલી પ્રોડક્ટોનું ઉત્પાદન છે તે પણ કરવામાં આવતું હોય છે। સાથે સાથે સાબર ડેરીની અંદર જે પ્રમાણે દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, ચીઝ, બટર જેવી અલગ અલગ પ્રોડક્ટોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે। જ્યારે અત્યારે બી હાલ જે પ્રમાણે સાબર ડેરીની અંદર દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે તેને લઈ સાબર ડેરી દ્વારા બફેલો દૂધ છે તે દૂધના વિક્રેતાઓને આપવાનું બંધ કરવામાં આવ્યું છે। અને જે પ્રમાણે પ્રોડક્ટનું જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર પણ પ્રોડક્શન ગ્રુપની અંદર પણ જે સાબર ડેરી દ્વારા જે મેસેજ છે તે કરવામાં આવ્યો હતો અને આ જે બફેલો દૂધ છે તે અત્યારે જે દૂધની ઘટ છે તેની સામે બફેલો દૂધનું ઉત્પાદન પણ બંધ કરવામાં આવ્યું છે। સાથે સાથે દહીં છે, છાશ છે, પનીર છે, ચીઝ, બટર આ જે ઉત્પાદન છે તેની અંદર પણ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। અને સાબર ડેરીની અંદર જે પ્રમાણે પશુપાલકોનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને પશુપાલકોના રોષને જોઈ આજે સાબર ડેરીની અંદર જે પ્રમાણેનું ઉત્પાદન થતું હોય છે અને ઉત્પાદન બાદ તેમાંથી જે આવક થતી હોય છે તે આવક ઉપર પણ આવનાર દિવસોની અંદર ભારે અસર સર્જાશે। તો બીજી તરફ સાબર ડેરીની અંદર હાલ 26 લાખ લીટર દૂધની આવકની સામે ફક્ત 10 થી 11 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે, જેને લઈ આવનાર દિવસોની અંદર જે પ્રમાણે સાબર ડેરી છે તે સાબર ડેરીની અંદર જે આવક થઈ છે તે આવકની અંદર ચોક્કસથી ઘટાડો નોંધાય છે। તેની સામે સાબર ડેરી દ્વારા જે ઉત્પાદન કરવામાં આવતી 25 જેટલી પ્રોડક્ટો છે તે પ્રોડક્ટોની ઉપર પણ આની અસર સર્જાશે અને પ્રોડક્ટોની ઉપર અસર સર્જાતાની સાથે સાથે સાબર ડેરીને જે નફાની આવક થતી હોય છે અને જે વેચાણની આવક થતી હોય છે તે એની સામે પણ ભારે નુકસાન થવાની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। તો બીજી તરફ હાલ સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ જે એક જ પોતાની માંગ છે અને જે પશુપાલકોએ ભાવફેર સહિત જે પશુપાલકો સામે કરવામાં આવેલી કાર્યવાહીને સામે પોતાની જીત છે તે અડગ રાખી છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના શહેરોમાંથી પસાર થતા જે દૂધના ટેન્કરો છે આજે પણ અંતરિયાળ વિસ્તાર એવો છે કે જ્યાં પશુપાલકોનો સમુદાય ખૂબ ઓછો છે અને એકલ દુકલ જે લોકો પશુપાલકોનો વ્યવસાય કરે છે તે લોકો હજી પણ દૂધ ભરાવી રહ્યા છે અને જે અંતરિયાળ વિસ્તારમાંથી ખેડબ્રહ્માનું શીત કેન્દ્ર છે તે શીત કેન્દ્ર ખાતે દૂધ એકઠું કરવામાં આવ્યું હતું અને આજે પોલીસ પ્રોટેક્શન સાથે જે દૂધના ટેન્કરો છે તે 7 સાબર ડેરી ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। તો બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે ગત રોજ સાબર ડેરીના જે બીજા એમડી છે સુભાષચંદ્ર પટેલ તેમણે પણ એક નિવેદન આપ્યું છે કે જે પ્રમાણે પશુપાલકો દૂધનો વેડફાટ કરી રહ્યા છે અને જે દૂધના સાબર ડેરીના જે દૂધના ટેન્કરો ડેરીમાંથી દૂધ ભરીને નીકળતા હોય છે અને તેને રોડ ઉપર વાલ ખોલીને જે ઢોળી દેવાનો બનાવ છે તેની સામે પણ આજથી પોલીસ કાર્યવાહી છે તે કરવાની શરૂ કરવાની છે। તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે પણ પોતાની જીદને લઈને અડગ જોવા મળી રહ્યા છે, જેને લઈ આવનાર સમયની અંદર સાબર ડેરીની અંદર દૂધની આવકને જે પ્રમાણે ઘટાડો નોંધાયો છે તે પ્રમાણે સાબર ડેરીની અંદર થતો આવક છે
એ આવકમાં પણ ઘટાડો નોંધાય અને નુકસાન જાય તે ભીતિ સેવાઈ રહી છે. જી બિલકુલ ચિરાગ, આભાર સમગ્ર માહિતી